નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક કોમન પ્રશ્ન જે બધાને ભણતી વખતે વારંવાર સતાવે છે, કયો છે પ્રશ્ન? વાંચવામાં મન નથી લાગતું, વાંચતી વખતે કંટાળો આવે છે, વાંચવાનું ગમતું નથી, ચોપડી તો હાથમાં લેવી ગમતી નથી. અરે સાહેબ, ચોપડીને હાથમાં લઈને ઊંઘ જ આવે, બીજું કાંઈ આવે નહીં. ઓમ ઊંઘાય નમઃ, ઓમ લબડાય નમઃ, ઓમ આળસાય નમઃ, આમ જ મંત્ર વાગ્યા કરે છે કાનમાં જ્યારે વાંચવાનું હાથમાં લઈએ ત્યારે. અને અમારે વાંચવું છે, બધું જ કરવું છે, ટકાએ લાવવા છે, ગોલે લખી નાખ્યો છે, પણ તોય લોચા પડે છે. અમને અંદરથી એમ છે કે વાંચવા બેવું છે, પણ જ્યારે વાંચવા બેસીએ ત્યારે સાહેબ જે ઘોર કંટાળો આવે, અરર, આ ઘોર કંટાળાને દૂર કેમ કરવો? ફટાફટ ખૂબ ઓછા સમયમાં તમને શોર્ટકટ સોલ્યુશન આપું છું. આ સોલ્યુશન જો તમે પાર પાડશો, એનો અમલ કરશો તો ફોર શ્યોર એ તમારા મહેનતમાં 4 ચાંદ લગાવી દેશે. વાંચવામાં કોઈ દિવસ તમને કંટાળો નહીં આવે, અને જેટલું વાંચવું હશે ને તમે એના કરતાં વધારે વાંચશો. જાણવું છે સોલ્યુશન? તો ખાસ છેક સુધી વિડીયોને જોજો. મિત્રો, સૌથી પહેલું સોલ્યુશન, હંમેશા એ વિચારો શા માટે વાંચવા બેસવું છે. તો તમે એમ કહેશો, ઓબ્વિયસલી સર અમારા પરીક્ષામાં સારા ટકા લાવવા છે, ઝળહળતું રિઝલ્ટ પ્રાપ્ત કરવું છે અને A1 ગ્રેડ લાવવો છે. અરે ભાઈ, A1 ગ્રેડ તો બધાને લાવવો છે, કોનો નથી લાવવો? પણ છતાંય બધાને પરીક્ષામાં A1 ગ્રેડ નથી આવતો. તો પહેલું શોર્ટકટમાં સીધું સિમ્પલ સોલ્યુશન એ આપણે મેળવવું જોઈએ કે વાંચતી વખતે મન લાગે એના માટે કોઈ ફેક્ટર આપણી પાસે હોવું જોઈએ, કોઈ મોટિવેશન ફેક્ટર આપણી પાસે હોવું જોઈએ. જો મિત્રો, આપણે માર્કેટિંગ મેનેજમેન્ટમાં 2 શબ્દો વારંવાર વપરાય છે, એક છે પુશ ફેક્ટર અને એક છે પુલ ફેક્ટર. એવી કોઈ વસ્તુમાં તત્વ નાખી દો જેથી ગ્રાહકો ખેંચાય અને વસ્તુ લેવા આવે, અને એવી પણ વસ્તુ છે કે જેમાં ગ્રાહકોને ધક્કો મારવો પડે કે લેવા જાવ. તો 2 ફેક્ટર છે. આમાંથી આપણા માટે અત્યારે એક સરસ મજાનું ફેક્ટર છે જે આપણને પુલય કરે અને પુશય કરે. તો એવું સરસ મજાનું ફેક્ટર છે મિત્રો, એક જ સવાલ, સાદો સવાલ, શા માટે ભણવું છે? જો મિત્રો તમારી પાસે આ સવાલનો જો અસરકારક, સાચો, સજ્જડ જવાબ હશે ને તો દુનિયાની કોઈ તાકાત તમને વાંચતા રોકી નહીં શકે. કંટાળો તો દૂરની વાત છે, તમને તમારા પરિવારના સભ્યો ના પાડશે કે બસ હવે લા ભાઈ, બસ હવે તો ઘડીક આરામ કર, ઘડીક સુઈ જા, આવું કેવા માંડશે. એટલે એક કારણ તમારી પાસે સજ્જડ હોવું જોઈએ. હું તમને મારી વાત તમને ફટાફટ કરું છું. 12મું ધોરણ મારું પૂરું થયું ને એટલે મારા પપ્પા છે, એમને એવું થયું કે આ ભાઈને ભણવાનું મહત્વ તો નહીં સમજાય. 12મા ધોરણમાં મારે હતા 71% મિત્રો. હવે 71% એ સમય બહુ સામાન્ય, જનરલ, નોર્મલ કહેવાતા. હવે મારા પિતાને એવું કે જો આ ભણવામાં ધ્યાન નહીં દે તો, એટલે એમણે છે હીરા ઘસતા હતા, અત્યારે પણ ઘસે છે. તો એમણે છે શું કર્યું, તો એમણે મને છે હીરાની જે ઘંટી હતી ત્યાં બેસાડ્યો અને એવું કીધું કે ભાઈ હીરા ઘસવા માંડે. એટલે મને સખત નફરત હતી હીરા ઘસવાથી, પણ છતાં 1 દિવસ 2 દિવસ 1 અઠવાડિયું નહીં, 3 મહિના મને એમણે હીરા ઘસાડ્યા. શું લેવા ભાઈ? કે જો ભણવાનું ન કર્યું, જો ભણવામાં મહેનત ન કરી તો આ જ કરવાનું છે. એટલે 3 મહિના દરમિયાન 1 મિનિટ કેમ કાઢી હશે વિચારી શકો. જે વસ્તુથી મને સખત નફરત હતી એ વસ્તુ મારે 3 મહિના કરવી પડી, અને એના કારણે મિત્રો પરિણામ શું આવ્યું કે એ 3 મહિના પૂરા થયા ને ત્યારે મારા પિતાએ મને કીધું હતું, જો બેટા, આપણે ભણવાનું જે દિવસે બંધ થયું તે દિવસથી તારા માટે જગ્યા છે અને તારે આ જ કરવાનું છે. ઓકે? એટલે જે દિવસે મેં ભણવાનું બંધ કર્યું તે દિવસે મારા માટે ઘંટીમાં જગ્યા લખાયેલી હતી, હીરા જ ઘસવાના છે. એટલે મેં એમ કીધું, પપ્પા હીરા નો ઘસવા હોય તો બીજો ઓપ્શન પપ્પાએ રેડી રાખ્યો તો બેટા તો ખેતરમાં આવવાનું છે, પાવડા કોદળી લઈને ઢેફા ભાંગવાના છે, પાણી વાળવાનું છે અને ખેતી કરવાની છે. 2 જ ઓપ્શન મારા માટે ખુલ્લા હતા એટ એ ટાઈમ, અને મારે 2 માંથી એક પણમાં રસ નહોતો. ભાઈ આ તો નહીં જ, હીરા તો બિલકુલ જિંદગીમાં નહીં કોઈ દિવસ. એટલે જ્યારે મિત્રો પછી 12 ધોરણ પછી ભણ્યો ને, એ 12 ધોરણ પછી કયા ટાર્ગેટ સાથે ભણ્યો ગમે થાય, હીરા તો ઘસવા નથી. અને નહોતા ઘસવા એટલા માટે ભણવામાં પ્રોપર પૂરું ધ્યાન દઈ શકાણું, કારણ કે મારી પાસે કારણ સજ્જડ હતું કે કેમ ભણવું છે. હીરા ઘસવા નથી, મારે ન ઘસવા પડે ને પપ્પા અત્યારે જે ઘસી રહ્યા છે એમને ન ઘસવા પડે, એટલા માટે મારે ભણવું છે. તો તમારી પાસે પણ કારણ હશે મિત્રો, શોધો તો શ્યોર કારણ તમને મળે. એ કારણ ગોતશો, જ્યાં વાંચવા બેસો છો એ કારણ ત્યાં લખી નાખશો કે મારે મારા પિતાનું નામ રોશન કરવું છે, મારે છે મારી સ્કૂલનું નામ રોશન કરવું છે, મારે સારા ટકા એટલા માટે લાવવા છે જે મારા પરિવારની સ્થિતિ છે એના કરતાં વધારે સારી પરિસ્થિતિમાં પરિવારને લાવવું છે, મારું નામ છે દુનિયામાં ગાજે ને એવું કરવું છે.
જે ગોલ માટે હું લડું છું એનો વિશ્વાસ મને તો આવે, મારી આજુબાજુના લોકોને પણ આવવો જોઈએ. મને ઘણા બધા એવા લોકો હશે, તમને ઘણા બધા એવા લોકો કહેતા હશે તો ડોબા જેવો છો, કાંઈ ન આવડે, કામ ન થાય, આમ ન થાય, આમ ન થાય. બધું જ થાય મિત્રો. જો તમે નક્કી કરશો ને, એ બધાને ખોટા સાબિત કરવા માટે આ શ્રેષ્ઠ મોકો ભગવાને આપણને આપ્યો છે. ભગવાન આપણને દર વર્ષે એક શ્રેષ્ઠ મોકો આપે છે. આખું વર્ષ સેટઅપ કરે છે ભગવાન, આપણા માટે સેટઅપ કરે છે, પરીક્ષાઓ આપે છે, ત્રણ મોકા આપે છે એક વર્ષમાં. તો એ મોકાને ઝડપી લ્યો, તમારા હાથમાં છે. પણ ફરી ફરીને કહું છું કે આ મારું મોટિવેશન તમને માત્ર વિડીયો વખતે જ કામ લાગશે. ભણતી વખતે મોટિવેટ રહેવું હોય ને તો આ કારણ શોધી લો મિત્રો. એક વખત તમારા હાથમાં, તમારી પાસે કારણ આવી ગયું, ફોર શ્યોર તમે વાંચવાનું બંધ નહીં કરો. ચલો, એક તો મોટિવેશન વાળું કારણ થઈ ગયું. ચલો હવે બીજું કે સર મોટિવેશન ઇનફ છે, ઓકે છે, ડન છે, પણ વાંચવાનું થઈ ગયું, 5 કલાક વાંચી લીધું, અરે અઠવાડિયું 5 કલાક વાંચી લીધું, 5 કલાક રોજ વાંચી લીધું, પણ પછી ભણવાનું સાહેબ ભૂલી જાય છે. અત્યારે મસ્ત યાદ રહી જાય છે, 2 દિવસ પછી શું વાંચ્યું તું એ ખબર નથી રહેતી. તો ભાઈ એના માટે મારી પાસે સરસ મજાનું સોલ્યુશન છે. જ્યારે વાંચવા બેસો છો તો લખીને વાંચવા બેસો, લખીને વાંચો. ખાસ કરીને 12મા ધોરણમાં, 10મા ધોરણમાં જેટલા થિયરીના વિષયો છે એ બધા થિયરીના વિષયો છે. જ્યારે વાંચવા બેસો છો નોટ અને પેન સાથે રાખો. ટૂંકનોંધ વાંચી તો એને શોર્ટમાં ખાલી મુખ્ય વાક્યો મોઢે બોલતા જાઓ, લખવા પડે લખતા જાઓ. તારીખો પાકી કરવા બેઠા છો, આંકડાઓ પાકા કરવા બેઠા છો, સૂત્ર પાકા કરવા બેઠા છો, સંખ્યાઓ પાકા, ફોર્મ્યુલા પાકા કરવા બેઠા છો. આવી બાબતો લખ્યા વગર કોઈ દિવસ લાંબા ગાળા માટે યાદ રહેવાની નથી જ. એટલે જો કોઈ બાબતને, કોઈ કન્ટેન્ટને લાંબા ગાળા સુધી યાદ રાખવું છે તો ફરજિયાત તમારે એને પાકું કરવું પડશે. બીજી વસ્તુ મિત્રો કે સાહેબ હા લખીને પાકું કરશું અને બધું અમે કરશું, પણ ઊંઘ આવે તો? વાંચતી વખતે તમને બહુ ઊંઘ આવે છે, અને એટલી બધી ઊંઘ આવે છે કે જેનો કોઈ પાર જ નથી. ઓકે, ચોપડી લઈએ અને ઊંઘાય નમ, ધબાય નમ, સપનાય નમ, આમ જ થાય છે. આ ઊંઘ દૂર કરવાનું સોલ્યુશન શું છે? જો મિત્રો મહેનત કરવી હોય ને, કામ કરવું હોય ને, વાંચવું હોય ને, એના માટે દુનિયાની કોઈ અડચણ, કોઈ વિઘ્ન છે એ નડે એમ નથી. કામ કરવું છે ને કંઈ ન નડે. તો ચલો વાંચવું જ છે ને તમારે, તો શું કરી શકાય? મેનેજમેન્ટ કરી શકાય. દિવસે એવા વિષયો હાથ ઉપર લ્યો કે જે વાંચવામાં તમને ઊંઘ ન આવે. ઓકે, દાખલા તરીકે અર્થશાસ્ત્ર છે, વાણિજ્ય વ્યવસ્થા છે, આ બધા વિષયો રાતે લઈને બેસો તો ઓમ ઊંઘાય નમત થઈ જાય. દિવસે વાંચવા બેસો, ટેન્શન નથી, તો દિવસે તમે વાંચી શકો છો. રાતે ઊંઘ આવી શકે એવી પરિસ્થિતિ છે, ત્યાં આંકડાવાળા વિષયો, ગણિત છે, વિજ્ઞાન છે, આંકડાશાસ્ત્ર છે, નામાના મૂળ તત્વો છે, આવા ગણતરીવાળા, સૂત્રોવાળા વિષયો મિત્રો ખાસ યાદ રાખો. જો આ કરશો તો શ્યોર વાત છે કે તમારું કામ એકદમ સરળતાથી થઈ જશે. તો 3 ચાવી મેં તમને ખાસ કીધી છે. નંબર 1, મોટિવેશન માટેનું ફેક્ટર કોઈ નહીં આપે, તમારે નક્કી કરવાનું છે, તમારે શોધવાનું છે, અને એના માટે મરી પડશો તો 100%ની વાત છે કે તમને વાંચવામાં કોઈ દિવસ કંટાળો નહીં આવે. પણ એ કારણ અસરકારક છે, શોધો તો શ્યોર મળશે. નંબર 2, લખીને વાંચો, લખીને તૈયારી કરો. જેટલું લખીને પાકું કરશો, જેટલું રિવિઝન કરશો, એટલું શ્યોર તમને વાંચવામાં મદદ મળશે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ નંબર 3, ઊંઘ ન આવે એના માટે સાંજે, રાતના સમયે ગણતરીવાળા વિષયો, દિવસના સમયે થિયરીવાળા વિષયો. આવી રીતે જો તમે મેનેજ કરશો તો વાંચવામાં કાંઈ ટેન્શન આવવાનું નથી. પરીક્ષાના આગલા દિવસે વાંચવા બેસશો, ભેગું થઈ જશે એક વિષયના પ્રશ્નો બીજા વિષયમાં, બીજા વિષયના પ્રશ્નો ત્રીજા વિષયના. એટલે જો પરીક્ષા વખતે પ્રેશર ન લેવું હોય તો રોજનું રોજ વાંચવાની ટેવ અત્યારથી જ પાડી લો. બોર્ડની પરીક્ષા આવે, વાર્ષિક પરીક્ષા આવે, પહેલી પરીક્ષા આવે, ટેસ્ટ આવે, એના આગલા દિવસે વાંચી લેશું, આગલા દિવસે કરી લેશું. આ માનસિકતામાંથી બહાર આવો. ટોપર વિદ્યાર્થી કોઈ દિવસ પરીક્ષાના આગલા દિવસે નથી વાંચતા, એ રોજનું રોજ વાંચે છે અને રોજની મહેનત રોજ કરે છે, માટે એ ટોપર બને છે. મારી અને તમારી જેવા વ્યક્તિ શું કરે છે કે આગલા દિવસે વાંચે છે, એમાં હેરાન થાય છે. એટલે જો ન થવું હોય તો રોજની મહેનત રોજ કરજો, પરીક્ષામાં સારા ટકા લાવી શકશો અને વાંચવામાં શ્યોર તમારું મન લગાડી શકશો. ઓકે, તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર, નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ.